જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હેલો મિત્રો, આજના દેશી નિયમ બ્લોગમાં આપનું સ્વાગત છે. આપણે આજે આવી ગઈ છે બિલેશ્વર, જ્યાં સમસ્ત ભારવાડિયા સમાજ ત્રિદિવસીય યજ્ઞનું જબરજસ્ત આયોજન છે. તો અહીંયા બિલેશ્વર આવ્યા છે અને યજ્ઞકુંડ હવનમાં જઈને તમને દર્શન કરાવશું અને જરાક આ બિલેશ્વર ગામ તમને ગણબાપુ દેખાડ દેશો ને બધાને. હા બતાવ. જો આપણે આ બિલેશ્વર ગામની અંદર પ્રવેશ થઈ ગયા છીએ. હવે થોડીક વારમાં યજ્ઞશાળાની અંદર પહોંચી જશું. તો મિત્રો, આ પહેલી વખત અમે બિલેશ્વર ગામમાં આવ્યા છે. અહીંયા જબરજસ્ત બિલનાથ મહાદેવનું પણ મંદિર છે. બહુ પૌરાણિક મંદિર છે. એના દર્શન તમને પછી નિરાતે કરાવશું. જો અહીંયા લખ્યું છે સમસ્ત ભારવાડી પરિવાર છે ને દેવસીભાઈ. ભારવાડિયા જેટલા હોય ને પહોંચી શકે ના પહોંચી, હજી તો કાલ સુધીનું છે. લીલ છે એટલે કાલ તો બધા ભેગા થાય. ભારવાડી પરિવાર ઉપરથી જાજો મારી બાજુમાં જ દાદા સંતાનમાં બે દીકરીઓ છે, મેં તેઓ દીકરીઓ છે, સાસરે છે અને પોતાનો ગુજરાન પેન્શનમાં હાલે છે. ખાલી 4,000. જય દ્વારકાધીશ. જો આ કનૈયા સાઉન્ડ વાળા આપણે હાલભાઈ અહીંયા પૂછી બિલનાથ છે પૂછી છે નાખો સ્ટાફ. મારું કામ કરજો. કોઈ દાદા જેની પાસે કાંઈ નથી કોઈ 50 રૂપિયા આ બધા સ્ટુડિયો વાળા ભણવા સ્ટુડિયો વાળા છે ને. રાખતા નહીં. જય દ્વારકાધીશ. આપણા મોબાઈલ, મારી તમારો મોબાઈલ નથી ખબર, બતાવો બતાવો. મૂર્તિઓ પધરાવતા જજો. તમે છે તે બેન ત્યાં લક્ષ્મીજીની મૂર્તિ છે, ત્યાં પધરાવતા જજો. અહીંયા રૂક્ષ્મણીજી, સત્યભામા, મિત્રવૃંદા, જાંબુવતી, સત્યા, કાલિંદી એના આમ કરી ભગવાનના હસ્ત પધરાણી. તો આવા દોષમાંથી મૃત્યુ તમને કેમ મામા બે શબ્દ જે બોલી ગયું ભારવાડિયા સમસ્ત ભરવાડિયા સમસ્ત આયોજન કર્યું તો તમે લોકો બધા આવો ભાવ ભર્યું. અમારું આમંત્રણ છે. તમે કાલે અમારો છેલ્લો દિવસ છે. વાહ. તમે ચોક્કસ પૂગી આવો. વાહ. બધા ગામના મિત્રોને બધાને આમંત્રણ આપે. અમારા પીઠાભાઈ ભારવાડિયા છે અને આ બિલનાથ ગામના જ છે અને અમારા ખાસ એવા પરમ મિત્રો છે અને એને આમંત્રણને માન દઈને અમે છે બિલેશ્વર આવ્યા છે અને યજ્ઞમાં મેં હાજરી આપી છે. બરોબર પીઠાભાઈ, આ પીઠાભાઈને સાક્ષી છે કે આ મેળો ભગવાન એક નામ સત્યનારાયણ છે. ગમે એટલા માં યશોદા તૈયાર કરે ને, તૈયાર કરીને એકદમ ભગવાનને દ્વારકાધીશ. જય બિલનાથ મહાદેવ. મિત્રો આજે આવી ગયા છે અહીંયા બિલેશ્વર બિલનાથ મહાદેવના મંદિરમાં. જબરજસ્ત મત થયો બાપુ. જો છે ક્યાં વધી છે મધપુરો. મિત્રો, આ બિલનાથ મહાદેવના નંદી મહારાજ છે કે અવળી વિશાળ નંદી મહારાજની મૂર્તિ તમે ક્યાંય જોવા નહીં જડી હોય. અહીંયા આપણે બિલનાથ મહાદેવના મંદિરની સામે જબરજસ્ત નંદી મહારાજ બેઠા છે. એનો ઇતિહાસ બહુ મોટો છે
પણ આપણે કોઈક મોટા અનુભવી માણસો પાસેથી જાણીએ અને તમને પછી કહીશું. બરાબર ને મેણો બાપુ? તમને કંઈ ખબર હોય તો બે વાત કરો. મને બહુ યાદ નથી પણ હું સાંભળેલું છે. હા, કાંઈ વાંધો નહીં. આપણે નિરાતે કોઈક પાસેથી બધું જાણશું પછી. બાપુ જય બિલનાથ બાપુ. મહાદેવ બાપુ. બાપુ અહીંયા અમે બિલેશ્વર મહાદેવના મંદિરે આપણે આવ્યા છે. દર્શન કરવા આવ્યો તો અમને પહેલી વખત નજરમાં જ નંદી મહારાજ જોવા મળ્યા. નંદી મહારાજ જોવા તો મળ્યા, પણ અવડા મોટા નંદી મહારાજ મેં ક્યાંય જોયા નથી. એટલે એના વિશે મને ક્યાંક ખુલાસો કરીને બે શબ્દો કહ્યું ને તમે. બિલેશ્વર મહાદેવ અહીં કૃષ્ણ ભગવાને પૂજા કરી, સવારના કમળ ચડાવે છે અને અલાઉદ્દીન ખિલજી મુસલમાન લૂંટવા આવતા. સોમનાથ મહાદેવ ત્યાંથી પડચો મળ્યો. તે અહીં બધું ઉપર જે ઉતારતા હતા એમાં પછી ખંડિત કરેલ શિવલિંગને. એમાં નંદી બાપાથી રહેવાનું નહીં, શેરી ભમરા નીકળ્યા એ બધી સૈનિકને સાફ કરીને પાછા આવ્યા. તો ભગવાન કે મારી રજા વિના ગયા તમે, હવે દુનિયા તમે બારોબાર જાઓ. જેથીના નંદી ભગવાન બારોબાર છે. તમે બે પ્રદક્ષિણા કરો ને તમે નંદી ભગવાનને, તો તમારું ગમે રોગ મીઠું ને મરી ચડાવો ને તો તમારો રોગ મટી જાય. હા, એટલે હું એ મોટા બાપા ભાઈને પૂછતું હતું ને મીઠું ચડાવે ને મીઠું ગમે એ બે આટા આપણે જમણા કાનમાં કહી દો ને તમારી મનોકામના પૂરી થાય. તમારો ટૂંકમાં પરિચય આપજો ને બાપુ. ભરત બાપુ. હા હા. અને આપણે આ નંદી મહારાજ વિશે જરાક બે શબ્દ જાણવા છે. આપણે મુસલમાન અલાઉદ્દીન ખિલજી લૂંટવા આવ્યા હતા. બરોબર છે. સોમનાથ લૂંટવા ગયા હતા, ત્યાંથી પડચો મળ્યો કે તમે બિલેશ્વર મહાદેવ જાઓ. હા હા. તો બિલેશ્વર મહાદેવ કે તમને પડચો મળશે. ત્યાં બિલેશ્વર મહાદેવના ઉપર બધા દાગીના હતા ને એ ઉતારી ને શિવલિંગને જરી ખંડિત કરવા જાય. એ ભગવાન નંદી મહારાજ બેઠા હતા. બરોબર છે. તો નંદી મહારાજ ક્રોધમાન થયા. એના ભગવાન ઝેરી ભમરા નીકળ્યા અદ્ર ને પછી રાણાઓને આશાબાપીનું પાટ્યું, ત્યાં બધા સૈનિકને મારીને પાછા રિટર્ન આવ્યા. તો ભગવાન કે મારી રજા વિના ગયા તેદુના દુનિયા દેખે તેદુના બારોબાર બેસો. બરોબર છે. નંદી ભગવાન તેદુના બારોબાર છે. હા, અને આવડી મોટી મિશાળ કાયામાં નંદી મહારાજનું સ્વરૂપ છે એનો મતલબ એ તો પહેલેથી આમ જરી જરી વધે દર વર્ષે ચોખ્ખા જેટલો નંદી બાબા વધતા જાય છે ઓટોમેટિક. વધતા જાય વાહ વાહ, મહાદેવની કૃપા. ને ગમે એ માનતા કરો ને તમે. હા, અને આપણે આ નંદી મહારાજને ખાસ કરીને જે મીઠું ચડાવે છે એના વિશે બે શબ્દ. મરસા ને ગમે શરીરનો રોગ હોય ને તમારો 15 દીમાં નાબૂદ કરી દે. બરોબર છે. મીઠું ને મરી ચડાવવાની. બરોબર. અને મીઠું ને મરી ચડાવવાથી નંદી મહારાજ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરી દે. વાહ વાહ, જય બાપુ, જય બિલેશ્વર મહાદેવ. અને બે અખંડ દીવા ભરે જામ સાહેબના દાણા સાહેબ બાપુના અખંડ દીવા. અખંડ દીવા. વાહ વાહ મિત્રો, જોવું છે આ બિલેશ્વરના મહાદેવના અખંડ રાજાશાહી વખત જામ સાહેબ રાણા સાહેબ બાપુના જામ સાહેબ બાપુના રાણા સાહેબ બાપુના અખંડ દીવા ભરે છે. જો શિવલિંગ છે, મંદર બીજી છે. હા હા. ને સ્વયંભૂ છે. વાહ ભાઈ વાહ, ચોક્કસ. જય બિલનાથ મહાદેવ. જય દ્વારકાધીશ મિત્રો, જય બિલનાથ મહાદેવ. તો મિત્રો અહીંયા આપણે બિલનાથ મહાદેવનું મંદિર છે. બહુ એટલે બહુ જૂનું પૌરાણિક મંદિર છે. અહીંયા પૂજારી શ્રી કહેતા હતા કે અખંડ દીવા ભરે છે બે રાજાઓના. તો તમે પણ ક્યારેક આવો બિલનાથ મહાદેવના, અવશ્ય દર્શન કરો અને લાભ લ્યો. બહુ અને જોવા અને જાણવા જેવી આ જગ્યા છે. બહુ પુરાણી જગ્યા છે. અને અહીંયા બિલનાથ મહાદેવનો શ્રાવણ મહિનામાં બહુ અતિ એટલે અતિશય આનો મહિમા છે. તો ક્યારેક તમે આવતા જતા અહીંયા ચોક્કસ ટાઈમ લઈ અને બિલનાથ મહાદેવના દર્શન કરો. જય મહાદેવ, હર હર મહાદેવ. બિલનાથ ગામમાં પણ વેરાવળી માતાજીનું મંદિર છે, તો આપણે દર્શન કરી લઈએ મિત્રો. છે જો ભીમનાથ બાપુજીની ફૂલ સમાધિ છે, શિવનાથ બાપુજીની છે, મંગલનાથ બાપુના બધા છેલ્લા આ છે ને એ ભીમનાથ બાપુની ફૂલ સમાધિ છે. જો છે ને ચાવડા પરિવારના છે ને ભીમનાથ બાપુ, મૂળ બિરાજા ગામના છે. બરોબર છે. વાહ જોજો, વાહ, શિવ 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 શિવ. એકદમ હે બગીચાનામાં ઘટેરીને માથે કરી લટકે ને. અને આપણા વિસ્તારમાં તો આમ હોતા હોય તો બરોબર બાવડા ડાળખા અડે બરોબર જોવું જોઈએ. આ હે ને બિલનાથ છે, બિલનાથ મહાદેવના મંદિરે બગીચામાં બેઠા મેણા બાપુને કહો કે આપણા વિસ્તારમાં ક્યાંક હોય તો બરોબર સીધા બાવડા ડરખા જ અડે. આમાં સીધી કેરી મોટામાં સીધી કેરી જોવું જોઈએ છે ને.